ચાલો તો હવે આપણે જે છે એ શું કર્યું હતું તો કે ભાઈ ગઈકાલે આપણે જે છે એ ચારેક જેવા જુદી જુદી વ્યાખ્યા શીખાતા, બરાબર છે કે ભાઈ વેગ નિયમ કોને કહેવાય, વિકલનીય વેગ સમીકરણ કોને કહેવાય, બરાબર છે, અને છેલ્લે આપણે જે છે એ વેગ અચળાંકનો એકમ અને પ્રક્રિયાનો ક્રમ જે છે એની માહિતી મેળવી હતી. હવે આજે આપણે જે છે એ પ્રક્રિયાનો ક્રમ અને એ પ્રક્રિયાના ક્રમ સાથે સંકળાયેલો વેગ અચળાંકનો એકમ જે છે એના ઉપર થોડુંક વધારે ધ્યાન આપવાનું છે. તો પહેલું આપણે કાર્ય જે છે એ શું કરીએ તો કે પહેલું આજનું આપણે કાર્ય જે છે એ કરવું છે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરતા શીખવાનો છે, બરાબર છે. મતલબ કે આપણને જે છે રકમ આપી દેશે કે ભાઈ જુદા જુદા દ્રષ્ટિએ પ્રક્રિયાનો ક્રમ કયો છે એ તો પ્રાયોગિક વસ્તુ છે આપી દીધું હશે, એને સંકલિત કરવાનું ભેગું કરવાનું કાર્ય આપણું છે. એટલે અત્યારે આપણે જે છે એ વાત કરવી છે પ્રક્રિયાના ક્રમ વિશે. જો આ બહુ અગત્યનો મુદ્દો થઈ જશે, બરોબર છે. સાંભળજો કઈ રીતે. માની લે કે હવે આપણે આ પ્રક્રિયાના ક્રમની વ્યાખ્યા લખવી હોય તો આપણે આવી રીતે લખશું કે ભાઈ વિકલનીય વેગ સમીકરણમાં વિકલનીય વેગ સમીકરણમાં આપણે વિકલનીય વેગ સમીકરણ લખતા હતા એટલે એમાં શું લખતા હતા પ્રક્રિયકોની સાંદ્રતાના મોટા ગાળાના ફેરફારનો અભ્યાસ કરતા હતા અને પછી જે સમીકરણ રજૂ કરતા હતા એને આપણે નામ આપવાનું હતું વિકલનીય વેગ સમીકરણ. તો અહીંયા આપણી પાસે આવે છે વિકલનીય વેગ સમીકરણમાં દર્શાવેલ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને શું કહેવામાં આવે છે તો કે એ સરવાળા જે છે એને કહેવામાં આવે છે પ્રક્રિયાક્રમ. એને જે છે એ શું કહેવામાં આવે છે એને કહેવામાં આવે છે પ્રક્રિયાક્રમ. તો જો વિકલનીય વેગ સમીકરણ જે છે એની જો આપણે વાત કરીએ તો ભાઈ એની અંદર આપણે જે છે એ પ્રક્રિયકોની સાંદ્રતા જે છે એ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંક જે છે એ ઘાતાંકના સરવાળો જે છે એ સરવાળાને આપણે દર્શાવવાનો છે પ્રક્રિયાનો ક્રમ, બરાબર. હવે સમજો કઈ રીતે આપણે દર્શાવશું તો કે ભાઈ આપણે આવી રીતે દર્શાવી દઈએ. ફોર એક્ઝામ્પલ કોઈ એક સામાન્ય કહી શકાય એવી રાસાયણિક પ્રક્રિયા છે આપણી પાસે. તો સામાન્ય રાસાયણિક પ્રક્રિયા એટલે શું થઈ જશે તો કે આપણી પાસે જે જૂનું સમીકરણ હતું એ જ કે ભાઈ Na+Nb એમાંથી જે છે આપણને નિપજ શું મળતી હશે Nc+Nd. આ નિપજ આપણને મળી ગઈ. ચાલો એ એક કામ આપણે પૂરું કર્યું. હવે આના ઉપરથી આપણે વિકલનીય વેગ સમીકરણ લખવું હોય તો વિકલનીય વેગ સમીકરણ જે છે એ આપણું આવી રીતનું થશે કે ભાઈ પ્રક્રિયા વેગ જે છે પ્રક્રિયા વેગ આર એવરેજ જે છે એના બરાબર તમે આવી રીતે લખી શકશો ને કે ભાઈ -dr/dt. જો નાનો ફેરફાર હોય ત્યારે આપણે એને શેના વડે દર્શાવીએ dr/dt વડે દર્શાવીએ = k a⁴x અને b⁴y. આપણને ખબર નથી હોતી ને એટલે આપણે x અને y દર્શાવીએ છીએ. તો અહીં શું કહી શકાય તો કે અહીં સંપૂર્ણ રાસાયણિક પ્રક્રિયા અહીં પ્રક્રિયા એ પ્રક્રિયક એની સાપેક્ષે x ક્રમ જે છે એ x ક્રમ ધરાવે છે. એવી જ રીતે આપણે લખવું હોય તો શું લખી શકાય કે ભાઈ એવી જ રીતે લખી શકાય કે પ્રક્રિયાએ પ્રક્રિયક બીની સાપેક્ષે y ક્રમ જે છે એ y ક્રમ ધરાવે છે. જો અલગ અલગ રીતે જોવા જઈએ તો આપણે આવી રીતે દર્શાવી શકાય. હજી પણ એક વખત કહી દઈએ છીએ કે પ્રક્રિયાનો ક્રમ જે છે ને એ હંમેશા પ્રાયોગિક વસ્તુ છે, એ રકમમાં આપી દીધેલો હશે. આપણે પોતે જે છે એ નક્કી કરવાની રીત અલગ રીતે જોશું અને સમજશું, પણ મૂળ રીતે જોવા જઈએ તો આ પ્રાયોગિક વસ્તુ છે. એટલે હવે આપણે લખવું હોય તેથી આપણી પાસે જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો કુલ ક્રમ જે છે એ કુલ ક્રમ કેટલો થઈ જશે x + y જેટલો. કેટલો થઈ જવાનો છે x + y જેટલો. તો જો આપણે આ ડાબી બાજુનું બોર્ડ શીખા શું શીખા
કે વિકલનીય વેગ સમીકરણમાં દર્શાવેલ પ્રક્રિયકોની સાંદ્રતાના જે ઘાતાંકોનો સરવાળો જે છે એ સરવાળાને આપણે પ્રક્રિયાનો ક્રમ કહેવાય. કોઈ એક પ્રક્રિયા હતી Na પ્લસ Nb gives Nc પ્લસ Nd. તો આનું વિકલનીય વેગ સમીકરણ આપણે લખવું હોય તો શું લખાય કે પ્રક્રિયાનો વેગ એટલે R એવરેજ પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ફેરફાર જે છે એની જ સાપેક્ષમાં લખવાનું છે બરાબર કે કયા કયા પ્રક્રિયકો છે એ અને બી પ્રકારના. તો આપણે શું લખશું એની એક્સ ઘાત બીની વાય ઘાત. આવી રીતે તમે દર્શાવી શકો. હવે આપણે જે છે આપણે લખવું હોય તો આવી રીતે લખાય કે પ્રક્રિયા એ પ્રક્રિયક એની સાપેક્ષે એક્સમો ક્રમ ધરાવે છે, બીની સાપેક્ષે વાયમો ક્રમ ધરાવે છે. તો આવી પ્રક્રિયાનો કુલ ક્રમ એટલે શું થયું તો કે સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો એટલે કુલ ક્રમ થાય x વત્તા y. કેટલો થાય x વત્તા y. હવે આપણે જે છે એક હજુ એક પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા સમજીએ. ફોર એક્ઝામ્પલ પ્રક્રિયા આવી છે H2 plus I2 gives 2HI. આપણને પ્રક્રિયા આવી રીતની મળે છે. તો હવે આ પ્રક્રિયા માટે જે છે આપણને કહી દીધું છે કે પ્રક્રિયા જે છે એ બંનેની સાપેક્ષે પ્રથમ ક્રમની છે. તો હવે આપણે લખવું હોય વિકલનીય વેગ સમીકરણ. તો આનું વિકલનીય વેગ સમીકરણ જે છે એ શું થઈ જાય R એવરેજ બરાબર માઇનસ dr ના છેદમાં dt બરાબર કે હાઇડ્રોજનની સાપેક્ષે પ્રથમ ક્રમ અને આયોડિનની સાપેક્ષે પણ પ્રથમ ક્રમ. બરોબર આપણને કહેવામાં આવશે રકમમાં કે આ બંનેની સાપેક્ષે પ્રથમ ક્રમ છે. તો તેથી આપણે શું લખી શકાય પ્રક્રિયાનો કુલ ક્રમ જે છે એના બરાબર 1 વત્તા 1 = 2. આ પ્રક્રિયાનો કુલ ક્રમ કેટલો થાય 2. હજુ એક આપણે ઉદાહરણ લઈએ. રાસાયણિક પ્રક્રિયા જે છે આવી રીતની છે કે ભાઈ હાઇડ્રોજન વત્તા બ્રોમિન એમાંથી આપણને મળે છે 2HBr. પણ આપણને અહીંયા કીધેલું આવું છે કે હાઇડ્રોજનની સાપેક્ષે ક્રમ 1 લેવાનો છે અને બ્રોમિનની સાપેક્ષે ક્રમ લેવાનો છે 1/2. આપણને રકમમાં કીધેલું હોય. તો હવે મારે આને આધારે જે છે એ વિકલનીય વેગ સમીકરણ લખવું તો શું લખાય R એવરેજ બરાબર માઇનસ dr upon dt થશે. આવું એના બરાબર શું થઈ જશે કે હાઇડ્રોજનની સાપેક્ષમાં 1 અને બ્રોમિનની સાપેક્ષમાં કેટલો થશે 1/2. તો આવી પ્રક્રિયા માટેનો કુલ ક્રમ જે છે પ્રક્રિયાનો કુલ ક્રમ તો પ્રક્રિયાનો કુલ ક્રમ કેટલો થઈ જશે 1 વત્તા 1/2. એનો મતલબ આપણે બેનો શું કરવો પડશે સરવાળો કરવો પડશે. તમે આ બંને ઘટકોનો સરવાળો તમે કરશો એટલે આપણને ખબર પડી જશે કે અહીંયા આપણને કુલ ક્રમ મળવાનો છે 3/2. આમ ન લખવું હોય તો આપણે એને 1.5 વડે પણ દર્શાવી શકાય. બરોબર છે. જો તો આપણી પાસે આ પહેલું બોર્ડ જે છે એ તૈયાર થયું જેની અંદર આપણે પ્રક્રિયા ક્રમ વિશે જે છે એ પ્રક્રિયા ક્રમ વિશે માહિતી આપેલી છે. શું માહિતી આપી તો કે તમારે એક તો પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંક ઉપર ધ્યાન આપવાનું છે જે આપણને આપી દીધેલું હશે. હવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે છે એ લખીએ એટલે એનો ક્રમ આપણને મળેલો હોય. બસ એ ક્રમ જે છે એનો સરવાળો કરવાનો. આટલું સાદું આપણે કરવાનું છે. બરોબર. આપણી જાતે શું કરવાનું છે તો કે આપણે જાતે કરવાનું છે બેનો સરવાળો કરવાનો. તમે બેનો સરવાળો કરશો એટલે તમને પ્રક્રિયાનો કુલ ક્રમ જે છે એ મળી જવાનો છે. તો હવે આપણે થોડાક આગળ વધીએ, એડવાન્સ જઈએ અને એડવાન્સ જઈને શું કરીએ કે પ્રક્રિયાનો ક્રમ અને એ જ પ્રક્રિયા જે છે એના માટેનો વેગ અચળાંકનો એકમ આવો પ્રશ્ન જે છે એ સોલ્વ કરીએ જે આપણને MCQ અથવા નાના પ્રશ્નોમાં પૂછાતા હોય છે. બરોબર. તો એવી રીતે આપણે આજે બીજા બોર્ડ જે છે ને એમાં આવું શીખવાનું છે. પહેલાની અંદર તો ખબર પડી ગઈ ને. પહેલામાં શું કરવાનું આપેલું જ છે બધું તમને તૈયાર જ છે. તમારે ખાલી બેનો સરવાળો જ કરવાનો છે. બરોબર છે. નવું તો કંઈ કરવાનું છે નહીં આપણે કે આપણે બેનો શું કરશું સરવાળો કરી દઈશું. હવે અહીંયા એ જ કરવાનું છે. સરવાળો તો કરવાનો છે સાથે સાથે પ્રક્રિયા વેગ અચળાંક જે છે એનો એકમ પણ નક્કી કરવાનો છે. જો આ પ્રશ્ન 100% પૂછાય એવો થયો તો અહીંયા આપણે શું લખી નાખશું કે પ્રક્રિયા ક્રમ તથા
પ્રક્રિયાના વેગ અચળાંક જે છે એ પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ મેળવો. જો હવે આપણે જે છે ગઈકાલે શીખાતા કે પ્રક્રિયાના વેગ અચળાંક જે છે એનું એકમ લખવું તેનું સામાન્ય સૂત્ર શું થાય, બરોબર છે? તો એનો એકમ આપણે કઈ રીતે મળતો હતા કે મોલ પ્રતિ લીટર. જો પ્રતિ લીટર થી એટલે આપણે આમ લખી શકીએ મોલ ઇન્ટુ લીટરની -1 ઘાત. એ થયું ને, મોલ પ્રતિ લીટર લખો કે મોલ ઇન્ટુ લીટરની -1 ઘાત લખો, બંને કેવું થાય? સરખું. કાઉન્સની બહાર 1 - n ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. આ સૂત્રને આધારે આપણે જે છે એ કોઈ પણ પ્રક્રિયા જે છે ને, આને આધારે આપણે કોઈ પણ પ્રક્રિયા જે છે એનો તમે વેગ અચળાંક જે છે એનું એકમ જે છે મેળવી શકો. ચાલો આપણે ઘણી બધી પ્રક્રિયાઓ શીખવાની છે. એમાંથી પ્રક્રિયા પહેલી આપણે શીખીએ કે આની અંદર આપણને એવું કીધેલું છે કે પ્રક્રિયા એની સાપેક્ષે 1/2 ક્રમ ધરાવે છે અને બીની સાપેક્ષે 3/2 ક્રમ ધરાવે છે. જો આપણને આવું આપેલું છે તો હવે આપણે આને આધારે જે છે એ શું લખવાનું થાય? તો કે આપણે આને આધારે એક લખવાનું થાય વિકલનીય વેગ સમીકરણ. તમને વિકલનીય વેગ સમીકરણ બનાવતા આવડવું જોઈએ, બરોબર? તો વિકલનીય વેગ સમીકરણ કઈ રીતે બનાવશો કયો જોઈ? તો કે r એવરેજ બરાબર -dr/dt. આ પ્રક્રિયાનો વેગ થયો. કોની સાંદ્રતાના સાપેક્ષે લેવાનું છે? પ્રક્રિયકની સાંદ્રતાની સાપેક્ષે લેવાનું છે. એટલે પ્રક્રિયકની સાંદ્રતાની સાપેક્ષે એટલે શું થાય? -dr/dt. બરોબર? ચાલો એના બરાબર શું કરવાનું કે હવે કયા કયા પ્રક્રિયકો છે? એ અને બી. એની સાપેક્ષે કેટલામો ક્રમ? 1/2 ઇન્ટુ બીની સાપેક્ષે કેટલામો ક્રમ આપેલો છે? 3/2. જો આ આપણી રકમ થઈ ગઈ. આપણે એના આધારે વિકલનીય વેગ સમીકરણ બનાવ્યું. હવે આપણે લખવાનું છે પ્રક્રિયા ક્રમ. એટલે પ્રક્રિયા ક્રમ બરાબર શું કહેવાય? દરેક પ્રક્રિયકની સાંદ્રતા જે છે એના ઘાતાંકનો સરવાળો. એટલે તમે શું કરશો? a 1/2 ઇન્ટુ બી 3/2 એટલે કે 1/2 પ્લસ 3/2. બરાબર? આ બેનો તમારે સરવાળો કરવાનો છે. સાદી ભાષામાં હોય તો આને અડધું કહેવાય, આને દોઢ કહેવાય. બરોબર છે? આટલી તો આપણને ખ્યાલ આવી જાય ને. આ અડધું છે ને આ દોઢ છે, બેન ભેગા કરો કેટલો થઈ જાય? 2.0. બરોબર છે? ચાલો તો આ આપણી પાસે શું બની ગયું? 2.0. પ્રક્રિયાનો ક્રમ જે છે કેટલો થઈ ગયો? 2. હવે આપણે જે છે શું કરવાનું છે? તો કે હવે આપણે આનો એકમ નક્કી કરવાનો છે. એટલે આને કહેવામાં આવે છે દ્વિતીય ક્રમની પ્રક્રિયા. બરોબર છે? એટલે આ જે સમીકરણ જે છે ને એમાં n બરાબર 2 મૂકી દેવાનું. n બરાબર કેટલું લઈ લેવાનું? 2. એટલે હવે આપણે k બરાબર લખવું હોય તો શું લખાય? તો કે મોલ ઇન્ટુ લીટરની -1 અને અહીંયા શું આવી જશે? 1 - 2 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. થઈ જાય? તો કે હા થઈ જાય. હવે આ 1 - 2 એટલે -1 થઈ જાય. એટલે પાછું આપણે લખવું હોય તો શું કહેવાય? મોલ ઇન્ટુ લીટર -1 માથે -1 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. થાય આવું? તો કે હા થાય. હવે -1 ને અંદરની બાજુએ તમે ગુણશો એટલે મોલ -1 લીટર માઇનસ આ માઇનસ એટલે લીટર કેવા થઈ ગયા? તો કે લીટર +1 ઇન્ટુ સેકન્ડ -1 ઇન્ટુ સેકન્ડ -1. તો આવી રીતે મળે છે. તો આપણને આવી રીતના જે છે દરેક વસ્તુ જોવા મળે. હવે આ બાજુ આવતા રહ્યો. હવે આપણે આવી જ રીતે એક બીજી એક પ્રક્રિયા જે છે એને સમજવી છે. બરોબર? જેમાં આપણને જે છે એનું પ્રમાણ જે છે એનું પ્રમાણ આપેલું છે 3/2 અને બી જે છે એનું પ્રમાણ આપ્યું છે 2. ચાલો આવી રીતે હવે આપણે જે છે શું કરીએ? તો કે આવી રીતે પેલું કામ જે છે એ કરીએ, વિકલનીય વેગ સમીકરણ લખીએ. જો હવે તમને અહીંયા જે શીખડાયું એ જ વસ્તુ બીજી વાર શીખડાવીશ એટલે થોડુંક વધારે ધ્યાન આપજો એટલે એકદમ ક્લિયર થઈ જાય. અહીંયા શું લખવાનું છે? વિકલનીય વેગ સમીકરણ.
સમજો વિકલનીય વેગ સમીકરણ કઈ રીતે લખવાનું છે? આર એવરેજ પછી પ્રક્રિયકની સાંદ્રતા લખવાની એટલે કે dr upon dt એના બરાબર શું લખવાનું કે એની સાંદ્રતાની ઘાત કેટલી આપી છે? 3/2 ઇન્ટુ બી માટે શું આપ્યું છે? 2 થઈ ગયું આવી રીતે. ચાલો હવે આપણે શું કરવાનું તો કે હવે કરવાનું પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો. પ્રક્રિયાનો ક્રમ કઈ રીતે નક્કી કરશો? 3/2 પ્લસ 2/1 કઈ ન હોય એટલે આપણે લખીએ કઈ ને આવી રીતે. હવે આપણે જો સાદી ભાષાની વાત કરીએ 3/2 એટલે શું થાય? 1.5 અને 1.5 વત્તા 2 તમે કરો એટલે કેટલા થાય? 4.5 થવાના. તો હવે આપણે જે છે એ આવી રીતે જે છે એ 3.5 જે છે એ થવાના. તો એ 3.5 જે છે ને આપણે દર્શાવવાનું થશે. એમ ન હોય તમારાનો લસા લઈને જે છે એ કરવું હોય તો પણ આપણને તો કંઈ વાંધો છે નહીં. બરાબર છે. 2 દૂને 4, 4 ને 3 7, 7/2. તો આપણે 3.5 જે છે એ 3.5 ને આવી રીતે પણ દર્શાવી શકાય કે ભાઈ 7/2. તો આ પ્રક્રિયાનો જે ક્રમ જે છે એ કેટલો થઈ ગયો? તો કે કાં તો તમે લખી શકો છો 7/2 અથવા લખી શકો છો 3.5. હવે આપણે અહીંયા જે છે એ શું કરવું છે તો કે અહીંયા આપણે એનો એકમ નક્કી કરવો છે. તો એકમ નક્કી કરવા માટે હવે આપણી પાસે જે છે એ n બરાબર કેટલા આવી ગયા? તો કે n બરાબર આવી જશે 7/2. ચાલો એક વખત ફરીથી. હવે આપણી પાસે સૂત્ર છે મોલ ઇન્ટુ લિટર -1. અહીંયા શું લખી નાખશો? 1 - n ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ આવી રીતે. બરાબર છે. જો હવે આપણે અહીંયા પાછું શું લખવાનું છે તો કે મોલ ઇન્ટુ લિટર -1 1 - 7/2 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. હવે આપણે જે છે એ 3.5 માંથી 1 ને બાદ કરીએ એટલે કેટલા વધે? 2.5 વધે. બરોબર છે. તો અહીંયા આપણે તમે આનું સાદુરૂપ આપો એટલે 2 માંથી 7 જાય એટલે -5/2. તો 2.5 જે છે એ આપણને માઇનસમાં મળવાના છે. તો હવે અહીંયા આપણે લખવું હોય તો શું લખી શકાય? મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ -5/2 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ થઈ જશે ને આવી રીતે. ચાલો હવે આ -5/2 ની અંદર ગુણી નાખો એટલે શું થઈ ગયું તો કે એટલે થઈ ગયું મોલ -5/2 આવી રીતે ઇન્ટુ લીટર જે છે ને એ લીટર જો +5/2 થઈ જાય કેમ કે અહીંયા માઇનસ નિશાનીનો પાછો સરવાળો કરવાનો થાય અને અહીંયા જે છે આવી જશે સેકન્ડ ઇનવર્સ. ચાલો તો આવા પ્રકારના જે છે દાખલાઓ જે છે આપણને આવડવા જોઈએ. આ MCQ આપણને આવડવા જોઈએ. બહુ અગત્યની વસ્તુ થશે. બરાબર. અહીંયા આપણે 2 લખ્યા. હજુ આપણે આવા જે છે એ બીજા 2-3 ઉદાહરણો જે છે એ સમજીએ એટલે આપણને હવે આ દરેક વસ્તુ વિશે થોડીક વધારે ખ્યાલ આવે. મૂળ તમને રકમ આવી રીતના આપી દીધી હશે. તમારે એના ઉપરથી વિકલનીય વેગ સમીકરણ બનાવવાનું, પ્રક્રિયાનો ક્રમ ગોતવાનો અને એનો એકમ જે છે એ એકમ નક્કી કરવાનો છે. અને આવા પ્રકારના પ્રશ્નો તો પૂછાવાના જ છે. બરાબર. ચાલો તો હજુ આપણે આવા 2-3 ઉદાહરણ જે છે એ શીખીએ એટલે હવે તમને થોડીક જો આમાં ફાવટ આવવા માંડવી જોઈએ કેમ કે નાનો સરવાળો કરવાનો છે ને સરવાળાને આધારે એકમ બનાવવાનો છે એટલે આપણને આ દરેક વસ્તુ હવે બહુ ઇઝી લાગવી જોઈએ. ચાલો તો આને જે છે એ હવે જવા દઈએ છીએ અને અહીંયા લખી નાખીએ છીએ પેજ નંબર 3. બરોબર. જો હવે થોડુંક ઉતાવળે સમજજો. હવે થોડીક આપણને પ્રેક્ટિસ થઈ જશે કે આપણને કોઈ પણ પ્રક્રિયા જે આપેલી છે એ પ્રક્રિયા માટે કયા કયા ઘટક આપેલા છે તો કે આ વખતે આપ્યા છે ઘટક P. એ ઘટક P જે છે એ કેટલું આપ્યું છે તો કે 1/2. અહીંયા જે છે એ કોણ આપેલું છે ઘટક R અને R જે છે એ કેટલું આપેલું છે 3. બરોબર. આવી રીતે અહીંયા જે છે એક બીજી કોઈ પ્રક્રિયા આપેલી છે. એ પ્રક્રિયામાં કોણ આપેલું છે X. X કેટલું આપેલું છે તો કે X આપેલું છે 1 અને અહીંયા કોણ આપેલું છે Y કેટલું આપેલું છે Y આપેલું છે 2. આવી રીતે એવી રીતે અહીંયા જો વાત કરીએ તો અહીંયા આપણને પ્રક્રિયા જે છે એમાં આપેલું છે A કેટલું આપેલું છે તો કે ભાઈ 1/2. B કેટલું આપેલું છે B આપેલું છે 0.
સી કેટલું આપેલું છે, જો શૂન્યક્રમની પણ પ્રક્રિયા શક્ય બને એ આપણે શીખવાનું થશે. અને આની જો આપણે વાત કરીએ તો ઈ કેટલું આપેલું છે, તો કે ભાઈ ઈ આપણને જે છે એ આપેલું છે 2. ચાલો આવી રીતની 4 કરી નાખીએ. ચાલો 4 બરાબર છે. હવે સમજો, હવે આપણે આને આધારે પેલું કામ શું કરવાનું, વિકલનીય વેગ સમીકરણ બનાવવાનું. વિકલનીય વેગ સમીકરણ જે છે એટલે શું થઈ જાય, આર એવરેજ બરાબર -dr/dt. આ તો લખી જ નાખવાનું તમારે આખું બંધ કરીને, બરાબર છે, બરાબર કે અહીંયા આવી જશે p1/2 ઇન્ટુ r માટે કેટલા આવી જાય 3. એક કામ પૂરું થઈ ગયું આપણી પાસેનું કે ભાઈ અહીંયા જે છે એ શું આવી ગયું, p અને અહીંયા આવી ગયું r. બરાબર. હવે સમજો, હવે આપણે જે છે એ બીજા નંબરની વાત કરીએ તો શું કરવાની છે, તો કે હવે આપણે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો. ચાલો, પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટે શું કરવાનું, 1/2 + 3. ચાલો, આટલું એકદમ સિમ્પલ વસ્તુ આવશે. તો 1/2 એટલે કેટલું થયું, અડધું, અડધું વત્તા 3 એટલે ટોટલ વસ્તુ કેટલી થઈ ગઈ, 3.5 થઈ ગયું. ચાલો, હવે આપણે એકમ નક્કી કરવાનો. હવે એકમ તમારે નક્કી કરવાનો છે, તો એકમ નક્કી કરવા માટે શું કરવાનું, n નું મૂલ્ય લઈ લેવાનું. n 3.5 એટલે કેટલા થાય, 7/2. થોડીક વાર પહેલા જ આપણે 7/2 નો ઉલ્લેખ કર્યો હતો ને એ. હવે જો એકમ માટે ડાયરેક્ટ તમારે થોડુંક ધ્યાન આપવાનું છે હો, આવી રીતે મોલ ઇન્ટુ લીટર -1 7/2 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. હવે જો બીજા સ્ટેપમાં જવાબ લખી નાખવાનો કે ભાઈ એકમાંથી તમે 7/2 ને બાદ કરો તો શું વધે, -5/2. તો હવે હું તો ડાયરેક્ટ જવાબ લખી નાખું છું. શું જવાબ હશે મારો, મોલ -5/2, અથવા એમ ન ખબર પડે તો 7/2 એટલે શું થયું, 3.5. અને એકમાંથી બાદ કરો એટલે કેટલા વધે, અઢી એટલે 5/2. અને અહીંયા આવી જશે લીટર જે છે એ લીટર +5/2 સેકન્ડ ઇનવર્સ. ચાલો, હવે અહીંયા બંને પોઝિટિવ જ આપ્યા છે અને બંને પૂર્ણાંક પણ આપ્યા છે. તો અહીંયા આપણને જે છે એ વિકલનીય વેગ સમીકરણ લખવાનું કે, તો આપણે શું લખશું, તો કે પેલું આર એવરેજ બરાબર -dr/dt લખાય ને, આવું -dr/dt. એના બરાબર શું આવી જાય કે x ની કેટલી લખવાની, 1 ઘાત, y ની કેટલી લખવાની, 2 ઘાત. આ તો સહેલું થઈ ગયું, બરોબર છે. ચાલો, તો હવે આપણે પ્રક્રિયાનો ક્રમ જે છે એ નક્કી કરવો હોય તો એ તો એના કરતાં પણ સહેલું, 1 + 2 = 3. લ્યો, તો નાનું ગણિત થઈ ગયું, સહેલું ગણિત. અને હવે એકમ નક્કી કરવો હોય તો એકમ નક્કી કરવા માટે n બરાબર જે છે કેટલા લઈ લેવાના, 3. તો હવે આપણે લખી શકાય ને કે k બરાબર શું હોય, મોલ ઇન્ટુ લીટર -1 3 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. હવે જો અહીંયા 1 માંથી 3 છે એટલે કેટલા વધે, -2. તો છેલ્લો આપણો ડાયરેક્ટ જવાબ કે મોલ -2 લીટર +2 સેકન્ડ ઇનવર્સ. લ્યો, કેટલું સહેલું છે. જો એકદમ સિમ્પલ મેથડ જે છે એ આપણે ફોલો કરવાની છે આવી રીતે. હવે જો અહીંયા 3 પ્રક્રિયકો આપ્યા છે, અહીંયા આપણને કેટલા ઘટકો આપ્યા છે, 3. તો આ 3 ઘટકો જે છે એની આધારે નક્કી કરવું હોય તો વિકલનીય વેગ સમીકરણ તો 3 માટે લખવું પડશે હો, કે આર એવરેજ બરાબર -dr/dt. શું લખશું આપણે, -dr/dt. એના બરાબર જે છે શું લખી શકાય કે અહીંયા a⁻² આવે, b⁻0 આવે અને c⁻4 આવે. બરાબર, આવી રીતના થાય. હવે આપણે આને આધારે શું નક્કી કરશું, આને આધારે લખી કરશું પ્રક્રિયાનો ક્રમ. તો ક્રમમાં શું આવે, 1/2 + 0 + 4. 1/2 એટલે કેટલા થાય, અડધું વત્તા 4 એટલે કેટલા થાય, 4.5. 4.5 અથવા લખવું હોય તો શું થાય, 9/2 થશે આવી રીતે. ચાલો, તો હવે આપણે એકમ નક્કી કરવો હોય તો એકમ નક્કી કરવા માટે શું કરશું, n બરાબર લેવા પડશે 9/2. બરાબર છે. ચાલો, તો હવે આપણે જે છે એ આમના માટેની વાત કરીએ
તો એકમ જે છે એમાં લખી નાખશું કે અહીંયા આવી જશે મોલ ઇન્ટુ લીટર, પણ લીટર કેવું -1, 1 - 9/2 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. હવે જો આપણે 4.5 વિચારીએ તો 4.5 માંથી 1 જાય તો કેટલા વધે? 3.5. 3.5 એટલે શું થયું? 7/2. તો હવે આપણી પાસે જવાબ આવી ગયો છે કે મોલ -7/2, લીટર +7/2 અને સેકન્ડ ઇનવર્સ. એકદમ સિમ્પલ મેથડ જે છે એને જ આપણે ફોલો કરવાની થશે. બરાબર છે. તો અહીંયા જે છે એ આપણી પાસે હવે આ બોર્ડ નંબર 3 થયું, જેમાં આપણે પ્રક્રિયાના ક્રમ અને પ્રક્રિયાના વેગ અચળાંકના એકમો જે છે એ આપણે મેળવેલા છે. બરાબર. આટલી સિમ્પલ વસ્તુ જે છે એ પણ આપણને પરીક્ષામાં પૂછી શકાય. બસ તમને જે છે એની પ્રેક્ટિસ જે છે એ પ્રેક્ટિસ વ્યવસ્થિત કરતા આવડવું જોઈએ. બરાબર. ચાલો હવે આપણે ટોપિક પાછો બદલીએ. હવે આપણે ટોપિક જે છે એમાં આપણે આણ્વિકતા તરફ આગળ વધીએ. શેમાં આગળ વધીએ? આણ્વિકતા તરફ. જો તો આણ્વિકતાની વાત કરીએ તો એનો અને પછી પ્રક્રિયાના ક્રમ એ બંનેનો જે છે એ આપણે તફાવત પણ સમજવાનો થશે. એટલે નવો ટોપિક છે આણ્વિકતા. જોઈએ આપણે. જો અહીંયા આપણે હવે બોર્ડ નંબર 4 લખી નાખીએ. હેડિંગ મારી દેવું છે આણ્વિકતા. હવે સમજો, આણ્વિકતાની આપણે જે વાત કરીએ છીએ ને એનો મતલબ શું થાય? તો પ્રક્રિયાની આણ્વિકતા જે છે એ એવું દર્શાવે છે કે પ્રક્રિયકોના એવા અણુઓની સંખ્યા જે નિપજમાં રૂપાંતર પામતા પહેલા એકબીજા સાથે અથડામણ અનુભવે છે, સંઘાત અનુભવે છે, અને પછી એમની પ્રત્યક્ષ પ્રક્રિયાથી જ આપણને નિપજ મળે છે. એવી પ્રક્રિયકના અણુઓની સંખ્યા જેને પ્રક્રિયાની કુલ આણ્વિકતા કહેવાય. મતલબ અણુની સંખ્યા તમારે પકડવાની છે. તો હું પહેલા તમને વ્યાખ્યા લખી દઉં ને પછી તમને ધીરે ધીરે સમજાવું કે આ શું કહેવા માંગીએ છીએ. બરોબર છે. પ્રક્રિયાની આણ્વિકતા એટલે પ્રક્રિયકોના એવા અણુઓની સંખ્યા કે જે નિપજમાં રૂપાંતરણ પામતા પહેલા એકબીજા સાથે સંઘાત અથવા અથડામણ અનુભવે છે તેવા પ્રક્રિયકોના અણુઓની સંખ્યા એને કહેવામાં આવે છે આણ્વિકતા. આણ્વિકતાનો મતલબ શું થયો કે નિપજ બને છે, પણ નિપજ બનતા પહેલા પ્રક્રિયકોના જે અણુઓ છે એ એકબીજા સાથે અથડાવા જોઈએ. ફરજિયાત એમની વચ્ચે શું થવું જોઈએ? અથડામણ. અને જે પ્રક્રિયકની વચ્ચે અથડામણ થઈ અને પછી નિપજ મળી તો એવા પ્રક્રિયકોની સંખ્યાને શું કહેવામાં આવે છે? પ્રક્રિયાની આણ્વિકતા કહેવામાં આવે છે. એટલે સૌપ્રથમ આપણે પ્રક્રિયાની આણ્વિકતા જે છે એને જુદા જુદા ભાગ જે છે એ ભાગમાં વહેંચી દઈએ. બરોબર છે. થોડોક મોટો પ્રશ્ન છે એટલે આપણે બે કટકામાં સમજશું. પહેલું આપણે જે છે એ સમજવું છે એક આણ્વીય પ્રક્રિયા. અહીંયા આપણે શું સમજવું છે? એક આણ્વીય પ્રક્રિયા. ઘણી વખત એવું બનતું હોય એક જ પ્રક્રિયકનો અણુ છે તૂટીને બે નિપજ આપતું હોય. બરોબર છે. એમોનિયમ ક્લોરાઇડ હોય તો તમે તોડો શું આપે? એમોનિયા આપે અને HCl આપે. HI નો અણુ હોય તો હાઇડ્રોજન આપે અને આયોડિન આપે. એમોનિયાનો અણુ હોય તો નાઇટ્રોજન આપે, હાઇડ્રોજન આપે. એટલે ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે જે એક જ અણુ હોય એને તોડવાથી આપણને નિપજ મળતી હોય તો એવી પ્રક્રિયાને શું કહેવાય? એક આણ્વીય પ્રક્રિયા કહેવાય. બરોબર છે. એટલે કે એક જ અણુના
વિઘટન દ્વારા થતી પ્રક્રિયા. જો આવી પ્રક્રિયાને શું કહેવાય? એક આણ્વીય પ્રક્રિયા કહેવાય. કે એક જ અણુ છે, એક અણુ તોડી નાખો કે નહીં એટલેમાંથી તમને બે નિપજ જે છે એ મળતી હોય છે, તો આવી પ્રક્રિયાને એક આણ્વીય પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ તરીકે આપણે એમોનિયમ નાઇટ્રેટનું ઉદાહરણ લઈએ. કોનું ઉદાહરણ લઈએ? એમોનિયમ નાઇટ્રેટ જે છે એનું. તો આજે એમોનિયમ નાઇટ્રેટની જો આપણે વાત કરીએ તો પોતે સોલિડ હોય. તમે આ એમોનિયમ નાઇટ્રેટના અણુ જે છે એને ગરમ કરશો, એનું વિઘટન કરશો એટલે એમાંથી આપણને જે છે એ નાઇટ્રોજન અને પાણી જે છે એ પાણી છૂટું પડતું જોવા મળશે. બરાબર છે. તો અહીંયા મૂળ વસ્તુ એવી હતી કે નિપજ શેમાંથી મળી? એક જ પ્રક્રિયકમાંથી. જો આ દરેક આખા ચેપ્ટરની આપણે જ્યારે વાત કરશું ને ત્યારે આમાં મહત્વ પ્રક્રિયકનું હશે. કોનું હશે? પ્રક્રિયકનું. તો તમારી પાસે પ્રક્રિયકનો અણુ કેટલો હતો? એક. એનું તમે વિઘટન કર્યું તો તમને નિપજ કેટલી મળી? બે. તો એટલા માટે આવી પ્રક્રિયાને શું કહેવાય? એક આણ્વીય પ્રક્રિયા કહેવાય. બરોબર છે. ચાલો હવે આપણે વાત કરવી છે દ્વિઆણ્વીય પ્રક્રિયા. જો કોઈ પણ દ્વિઆણ્વીય પ્રક્રિયાની વાત કરીએ એટલે આપણને નામ ઉપરથી તો ખબર પડવાની જ છે કે અહીંયા તમે બે ઘટકો જે છે ને શું કરશો? આમ અથડાવશો, આમ અથડાવશો, બે વચ્ચે અથડામણ થશે. તો જે બે વચ્ચે સીધી અથડામણ થશે ને એના આધારે તો આપણે શું લખી નાખશું? બે પ્રક્રિયકો દ્વારા થતી પ્રક્રિયા. હવે જો બે પ્રક્રિયકો દ્વારા થતી પ્રક્રિયાની વાત કરીએ તો કઈ રીતે દર્શાવી શકાય? ફોર એક્ઝામ્પલ, હાઇડ્રોજન વત્તા આયોડિન, આ બંનેને તમે ભેગા કરો એટલે શું બનવાનું છે? 2HI જે છે 2HI બને છે. તો જો આવી પ્રક્રિયાની આપણે વાત કરીએ ને તો આપણે પ્રક્રિયાનો ક્રમે શીખવાનો હતો કે નહીં? તો અહીંયા આપણે લખવું હોય કે પ્રક્રિયાની આણ્વિકતા જે છે એ કેટલી છે? તો કે 1 વત્તા 1. તો પ્રક્રિયાની આણ્વિકતા છે 2. અને આવી જ પ્રક્રિયા માટે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો હોય તો 1 વત્તા 1 બરાબર 2. બધી પ્રક્રિયામાં આવું શક્ય બનતું નથી. બરોબર છે. દરેક પ્રક્રિયા જે છે દરેક પ્રક્રિયા માટે આવું શક્ય બનતું નથી. એનો મતલબ એવો થયો કે પ્રક્રિયા માટે આણ્વિકતા અને પ્રક્રિયાનો જે ક્રમ છે ને એ પ્રક્રિયાનો ક્રમ જુદા જુદા હોઈ શકે છે. પણ આની અંદર સંજોગો વસાત આપણે જોવા જઈએ તો પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાની આણ્વિકતા અને પ્રક્રિયાનો ક્રમ બંને કેવા થયા? સરખા. તો અહીંયા આપણને ખબર પડી કે અહીંયા બે અણુઓ, એક હાઇડ્રોજન અને એક આયોડિન, એકબીજા સાથે શું કરે છે? અથડામણ કરે છે, પછી નિપજ બને છે. તો આપણી વ્યાખ્યા પ્રમાણે શું થયું કે પ્રક્રિયકોના એવા અણુઓની સંખ્યા કે જે નિપજમાં રૂપાંતર પામતા પહેલા એકબીજા સાથે સંઘાત અથવા તો અથડામણ કરે છે, એટલે આપણને આવી નિપજ જે છે એ નિપજ મળી શકે છે. હવે આપણે અહીંયા જે છે એ બીજું શું લખવું છે? ત્રિઆણ્વીય પ્રક્રિયા. હવે જો ત્રિઆણ્વીય પ્રક્રિયાની વાત કરીએ તો આપણને નામ ઉપરથી શું ખબર પડ્યું કે 3 પ્રક્રિયકો દ્વારા થતી પ્રક્રિયા છે. એક તો 3 પ્રક્રિયકો દ્વારા થતી પ્રક્રિયા. હવે જો 3 પ્રક્રિયકોને જ્યારે આપણે ભેગા કરવાના છે તો 3 પ્રક્રિયકો દ્વારા થતી પ્રક્રિયા જે છે એના માટે આપણે શું કહી શકાય? તો કે જો એમાંથી 3 જુદા જુદા હોઈ શકે છે. A વત્તા B વત્તા C પણ હોઈ શકે છે, 2A પ્લસ B પણ હોઈ શકે છે, A પ્લસ 2B પણ હોઈ શકે છે. મતલબ સરખા અને અલગ અલગ મૂળ અણુની સંખ્યા કેટલી હોવી જોઈએ? 3. બરોબર છે. કઈ કઈ શક્યતા હોઈ શકે? A વત્તા B વત્તા C પણ હોઈ શકે, 2A પ્લસ B પણ હોઈ શકે અને A પ્લસ 2B પણ હોઈ શકે. મતલબ આપણો કોની સાથે છે? તો કે મતલબ આપણો છે કે કુલ અણુની સંખ્યા કેટલી છે? 3. બરોબર. ચાલો તો હવે આવી પ્રક્રિયાની વાત કરીએ કે બે અણુ આપણે નાઇટ્રિક ઓક્સાઇડના લઈએ, એક અણુ તમે ઓક્સિજનનો લ્યો, એટલે આપણને જે છે અહીંયા શું મળવાનું છે? બે અણુ નાઇટ્રોજન ડાયોક્સાઇડના મળે. તો અહીંયા આપણે લીધેલા પ્રક્રિયકો જે છે એની સંખ્યા કેટલી છે? તો કે લીધેલા પ્રક્રિયકોની સંખ્યા 3 છે. તો હવે આ પ્રક્રિયાની આણ્વિકતા કેટલી કહેવાય? 3 કહી શકાય. હવે સમજો, હવે આપણે વાત કરવી છે બહુઆણ્વીય
પ્રક્રિયા, બરોબર છે, અથવા આને આપણે નામ આપી દેવાનું છે જટિલ પ્રક્રિયા. શું નામ આપી દેવાનું છે? જટિલ પ્રક્રિયા. કે ભાઈ જ્યારે તમે પ્રક્રિયાની વાત કરો તો આપણે એક અણુમાંથી તોડી શકાય, બે અણુને ભટકાડી શકાય, ત્રણ અણુને ભટકાડી શકાય, પણ 3 કરતા વધારે જો પ્રક્રિયકો હશે એટલે આપણે લખશું 4 કે 4 કરતા વધારે પ્રક્રિયકોથી જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે એની આપણને સાચી આણ્વિકતા મળતી નથી. જો અહીંયા શું લખશું? 4 અથવા તો વધુ પ્રક્રિયકો દ્વારા થતી રાસાયણિક પ્રક્રિયા દ્વારા સાચી આણ્વિકતા અથવા સાચી આણ્વિકતા મળતી નથી. બરાબર છે કે ભાઈ 4 અથવા 4 કરતા વધારે પ્રક્રિયકોની વાત કરો તો એમના દ્વારા થતી જે રાસાયણિક પ્રક્રિયા જે છે કે નહીં, એમના દ્વારા આપણને સાચી આણ્વિકતા જે છે એ સાચી આણ્વિકતા ક્યારેય મળવાની નથી. હવે જો શું કામ નથી મળવાની કારણ સમજાવું. માની લો કે તમારી પાસે 4 પ્રક્રિયકો છે. કેટલા છે? 4. A વત્તા B C વત્તા D. આમ હવે હું 4 પ્રક્રિયકોને ભેગા કરીને એક પ્રક્રિયા બનાવવા જાઉં છું. જો અહીંયા શું થવાની શક્યતા છે કે જ્યારે તમે આવા 4 જુદા જુદા પ્રક્રિયકોને એક સાથે આમ ભટકાડવા જાઓ કે નહીં તો ત્યારે A અને B અહીંથી આવશે, C અને D અહીંયા આવશે, પણ એ પહોંચતા પહોંચતા A અને B છે ને એ પોતે એકબીજા સાથે ભટકાઈ જાય. તેમાંથી શું બની જાય? AB. C અને D જે છે એ પોતે પાછા એકબીજા સાથે ભટકાઈ જાય એટલે એમાંથી શું બની જાય? CD. અને હવે AB અને CD જ્યારે ભટકાય ને ત્યારે આપણને નિપજ મળે છે ABCD. ત્યારે આપણને શું નિપજ મળે છે? ABCD. તો હવે તમે મને કહો જોઈ, આપણી વ્યાખ્યા તો એવી હતી કે પ્રક્રિયાની આણ્વિકતા એટલે પ્રક્રિયાના એવા અણુઓની સંખ્યા જે નિપજમાં રૂપાંતર પામતા પહેલા એકબીજા સાથે સંઘાત અથવા અથડામણ અનુભવે. તો અહીંયા તમે મને કહો જોઈ કે અહીંયા કેટલા અણુઓ જે છે એમની અથડામણ થઈ. અહીંયા આપણે જોવા જઈએ તો આજે મને નિપજ મળી એ જોવા જોઈએ A B C D એમ 4 પ્રક્રિયકમાંથી મળી તો કે ના, એ હકીકતમાં તો આ 2 માંથી મળી, અથવા એવું બની શકે A B C અને D અલગ અલગ સાથે પણ જોડાય. તો પ્રક્રિયાની આણ્વિકતા જે છે એ હોવી જોઈતી હતી 4, પણ એની બદલે કાં તો 2 થઈ શકે અથવા જે છે એ કેટલી થઈ શકે છે? 3 પણ થઈ શકે છે. તો આનો મતલબ જે છે એવો થયો કે આવી પ્રક્રિયાઓ જે છે એ આવી પ્રક્રિયા માટે આપણને હવે સાચી આણ્વિકતા મળતી નથી. એટલા માટે સમજો તમે બહુઆણ્વીય પ્રક્રિયા અથવા તો જટિલ પ્રક્રિયા નામ આપ્યું છે. શું નામ આપ્યું છે આપણે? બહુઆણ્વીય પ્રક્રિયા અથવા જટિલ પ્રક્રિયા નામ આપેલું છે. તો આવી પ્રક્રિયાઓ જે છે એની આણ્વિકતા નક્કી કરવા માટે થઈને જે છે એ પ્રક્રિયાને જુદા જુદા ભાગમાં વહેંચી દેવામાં આવે છે. એટલે હવે આના પછીનો તબક્કો હવે હું તમને પાછો સમજાવું છું. બરાબર? આ જ વસ્તુ પાછી કન્ટિન્યુ થશે. આણ્વિકતાનો પ્રશ્ન થોડો મોટો હતો એટલે આપણે 2 ભાગમાં વહેંચી નાખ્યો. તો હવે આપણે આના કરતા આગળ જઈએ, પેજ નંબર 5 ની વાત કરશું. બરાબર છે? ચાલો. આપણે અહીંયા લખી નાખીએ પેજ નંબર 5. બરાબર છે? ટુ બી કન્ટિન્યુ. તો હવે આપણે જે છે શું કહેશું તો કે ભાઈ જે જટિલ પ્રક્રિયાઓ હતી ને, જટિલ પ્રક્રિયાના જુદા જુદા ભાગમાં અભ્યાસ કરવામાં આવે છે. હવે આપણે અહીંયા શું કરશું કે પ્રક્રિયાને જુદા જુદા ભાગમાં વહેંચી શકાય. શું કામ જોઈને તમને કારણ આપો, સમજાવું. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે આપણી પાસે એક KClO3 છે, પોટેશિયમ ક્લોરેટ જેને કહેવાય. એની આપણે પ્રક્રિયા જે છે એ કરીએ છીએ FeSO4 સાથે અને 3H2SO4 સાથે. એટલે આ પ્રક્રિયા જે છે એનું આપણને નિપજમાં રૂપાંતરણ થશે એટલે આપણને આવી રીતનું જે છે એ જોવા મળતું હોય છે કે ભાઈ 3
Fe2SO4 twice પ્લસ 3H2O, બરાબર. જો આવી રીતનું કંઈક હોય છે. હવે આ પ્રક્રિયામાં તમે જોવા જશો ને તો તમને ખબર પડશે કે અહીંયા KClO નો એક અણુ આવેલો છે, FeSO4 ના 6 અણુ આવેલા છે, H2SO4 ના 3 અણુ આવેલા છે. તો ટોટલ અણુની સંખ્યા કેટલી થઈ ગઈ? 10. તો આ 10 અણુ જે છે એ તમે એવું સ્વીકારી શકશો કે 10 અણુ જે છે એ અલગ અલગ જગ્યાએથી આવશે અને એક જ સાથે 10 અણુ અથડાશે? આ વસ્તુ ક્યારેય પણ શક્ય નથી, કેમ કે 10 અણુ એક જ જગ્યાએ એક સાથે અથડાય એવું ક્યારેય શક્ય બની શકતું નથી. એટલા માટે આ પ્રક્રિયાને આપણે શું નામ આપી દઈએ? જટિલ પ્રક્રિયા. તો જટિલ પ્રક્રિયાની જો વાત કરીએ તો જટિલ પ્રક્રિયા માટે આપણે આણ્વિકતા નક્કી કરી શકતા નથી. જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતા સીધી રીતે નક્કી કરી શકતા નથી. આણ્વિકતાને આપણે ડાયરેક્ટ નક્કી કરી શકતા નથી. તો આવી પ્રક્રિયાને શું કરે? જુદા જુદા ભાગમાં વહેંચી દેવાય. એટલે આપણે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે આપણે H2O2 જે છે એનું વિઘટન કરવું છે, બરાબર છે. એનું વિઘટન જે છે એ કોઈ I નામના ઘટક જે છે એ ઉદ્દીપકની હાજરીમાં થાય છે આલ્કાલાઇન માધ્યમમાં. અને આ I આલ્કલાઇન માધ્યમ જે છે એમાં I માઇનસ શું છે? ઉદ્દીપક છે, બરાબર. બેઝિક માધ્યમ છે H2O2 નું વિઘટન થાય છે, એમાંથી 2 અણુ પાણી અને ઓક્સિજન મળે છે. આ એક પ્રકારની એક પ્રક્રિયા આપણે સ્વીકારીએ. તો આ પ્રક્રિયા જે છે ને 2 ભાગમાં થાય છે, બરોબર છે. પહેલા આપણે લખશું તબક્કા નંબર 1. તો તબક્કો 1 છે ને આવો હશે કે ભાઈ H2O2 જે છે એ I માઇનસ સાથે જોડાય અને એમાંથી શું બનશે? H2O બનશે અને I માઇનસ બનશે. પણ આ તબક્કો જે છે એ કેવો છે? ધીમો તબક્કો છે. જો આપણે આની પહેલા પણ શીખવાડ્યું અથવા આપણે નક્કી કરશું કે ધીમો તબક્કો હંમેશા વેગ નિર્ણાયક બને, બરોબર. SN1 અને SN2 પ્રક્રિયા શીખા હોય ને એમાં આવતું હોય કે SN1 પ્રક્રિયા છે 2 તબક્કામાં થતી હોય. તો એમાં જે પહેલો તબક્કો છે કેવો હતો? ધીમો. તો ધીમો તબક્કો પ્રક્રિયાનો વેગ નિર્ણાયક કહેવાય. એમ અહીંયા પણ આ ધીમો તબક્કો પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો હશે. અને અહીંયા આપણે લખી નાખીએ છીએ તબક્કા નંબર 2. હવે જો તબક્કા નંબર 2 ની વાત કરીએ આપણે તો શું થશે કે H2O2 નો બીજો અણુ જે છે અને અહીંયા બનશે IO માઇનસ. તો એ IO માઇનસ છે એની સાથે જોડાશે એટલે પાછું ફરીથી શું બનશે? H2O બનશે, O2 બનશે અને I કે જે આપણે ઉદ્દીપક તરીકે લીધો તો એ આપણને પાછો મળશે. તો આ બની ગયો ઝડપી તબક્કો. આ શું બની ગયો? ઝડપી તબક્કો. હવે તમને પાછું એમ થશે કે અહીંયા તો ભાઈ 2 જ અણુ હતા, આ તો દ્વિઆણીય પ્રક્રિયા છે, આ ક્યાં જટિલ પ્રક્રિયા છે? તો આમાં તો આપણે ડાયરેક્ટ નક્કી કરી શકાય ને પ્રક્રિયાનો ક્રમ? આ નક્કી કરી શકાય. પણ આવી પ્રક્રિયાને આધારે આપણે એવું સમજાવી શકાય કે જ્યારે પ્રક્રિયામાં અણુઓની સંખ્યા વધારે હશે, પ્રક્રિયા વધારે તબક્કાઓમાં થતી હશે, ત્યારે તમારે જે છે એ શું કરવાનું છે? તો કે ત્યારે તમારે જે છે એ પ્રક્રિયાઓ જે છે એની અંદર ધીમા તબક્કાને પ્રાધાન્ય આપવાનું છે. એટલે આપણે શું લખી નાખશું કે પ્રક્રિયાનો ધીમો તબક્કો જે છે એ ધીમો તબક્કો પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. કેવો તબક્કો કહેવાય? પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. અને ધીમા તબક્કાને આધારે જો એની આણ્વિકતા તથા પ્રક્રિયાનો ક્રમ જે છે એ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો, બરોબર છે. પ્રક્રિયાનો ક્રમ જે છે એ અને આણ્વિકતા એ બંને શેના આધારે નક્કી કરવી? ધીમા તબક્કાને આધારે. તો આવી કોઈ પ્રક્રિયા છે, જટિલ પ્રક્રિયા છે, 10 અણુ જે છે એને આપણે એકસાથે સમજાવી શકતા નથી, એવા સમયે તમારે જે છે એ શું કરવાનું છે? આવા તબક્કા પાડી દેવાના અને તબક્કામાંથી જે ધીમો તબક્કો હોય ને એની સાપેક્ષે નક્કી કરવાનું, બરોબર. જો તો હવે આપણે એક વાત કરી હતી ને આણ્વિકતા અને પ્રક્રિયાનો ક્રમ, એના એક 2 ખાલી મુદ્દા લખી નાખીએ કે જો આણ્વિકતા જે છે એ આણ્વિકતા અને પ્રક્રિયાનો ક્રમ જે છે એ પ્રક્રિયાના ક્રમનો તફાવત જોઈ લઈએ. તો જો પેલો આપણે એવું લખશું કે આણ્વિકતા જે છે ને આણ્વિકતા એ કેવું છે? તો કે આણ્વિકતા પૂર્ણાંક ઘટક છે.
આપણે કોઈ દી એવું તો નથી જોયું કે ભાઈ અણુ આપણે અડધો લીધો કે અણુ આપણે પોણો લીધો. અણુ લેવાનો છે તો કેવો લેવાનો છે? આખો લેવાનો છે. એક અણુ લ્યો, 2 લ્યો, 3 લ્યો, ગમે એટલા લ્યો, પણ કેવા લેવાના? આખા. તો પૂર્ણાંક ઘટક છે, અણુ હંમેશા પૂર્ણાંક લેવાય. અહીંની જો આપણે વાત કરીએ તો આ કેવું હોઈ શકે? અપૂર્ણાંક હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. ઘણી પ્રક્રિયા શૂન્ય ક્રમની હોય, ઘણી પ્રક્રિયા 1.5 ક્રમની હોય, ઘણી પ્રક્રિયા 2.5 ક્રમની હોય, એવું પણ આપણે શીખ્યા છીએ. બરોબર છે. તો અપૂર્ણાંક હોઈ શકે, શૂન્ય હોઈ શકે, પૂર્ણાંક પણ હોઈ શકે, પ્રક્રિયાનો ક્રમ 1, 2 કે 3 પણ હોઈ શકે. તો આ એક વસ્તુ થઈ. એટલા. અને બીજી નંબરની વાત કરીએ કે આણ્વિકતા સૈદ્ધાંતિક વસ્તુ છે, પણ જ્યારે પ્રક્રિયાનો ક્રમ છે એ કેવો છે? એ પ્રાયોગિક ઘટક છે. તમે અણુઓ જે છે એ જુઓ તો એના આધારે ખબર પડે કે આમાં આટલા અણુ પ્રક્રિયામાં ભાગ લે છે, તો સૈદ્ધાંતિક રીતે નક્કી કરી શકાય. જ્યારે પ્રક્રિયાનો ક્રમ છે એ તો માત્ર પ્રયોગને આધારે જ નક્કી કરી શકાય છે. બરોબર છે. ચલો, તો આ આપણે આજે જે છે એ આ આણ્વિકતાના મુદ્દાની જે છે એ ચર્ચા કરેલી છે. આવતીકાલથી આપણે પ્રક્રિયાઓના ક્રમ, શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયાની શરૂઆત કરશું.